હેલો ફ્રેન્ડ્સ, આજે યુટ્યુબ પર પેલો બ્લોગ બનાવું છું. તો હવે આપણે જઈશું ખોડિયારમાં શાકપુર. ત્યાં તમને જઈને દર્શન કરાવું ખોડિયારમાંના. તો ચાલો આપણે ગામની બહાર તો નીકળી ગયા છીએ. હવે તો આપણા ડ્રાઈવર પણ રેડી છે. અને આપણે ગરડાની બહાર નીકળી ગયા છીએ શાકપુર જવા માટે. તો રસ્તો બહુ લાંબો છે. અત્યારે આ સવારના 10 વાગ્યા છે. તો આપણે નીકળી ગયા છીએ ને આપણે કરીબ 80 કિલોમીટર જેટલું કાપવાનું છે. તો આપણે ત્યાં જઈને ખોડિયારમાંના દર્શન કરીશું અને એટલાકમાં ડુંગર પર આનંદ લઈશું, ફોટા પાડીશું. તમને બતાવું કેવું છે ખોડિયારમાંનું મંદિર. 700 વર્ષ જૂનું ઐતિહાસિક મંદિર છે. ફ્રેન્ડ, આપણે વિડીયોને ફાસ્ટ કરી નાખશું જેથી કરીને સમય ખોટી ન થાય અને આપણે જલ્દીથી પહોંચી જઈએ મંદિરે. તો ફ્રેન્ડ, આપણે ઢસા પહોંચી ગયા છે અને હજી તો 11 વાગ્યા છે. ત્યાં તો તડકો બહુ થઈ ગયો છે. તો આપણે મંદિરે પહોંચીને જોઈશું તડકો છે કે નથી. આપણે ડુંગર ચડવાનો છે. આપણે 36 કિલોમીટરનો રસ્તો કાપવાનો છે. તો આપણે કરીબ પોણી કલાક જેવું લાગશે 36 કિલોમીટર રસ્તો કાપતા. આપણે વિડીયોમાં બન્યા રહી. ફ્રેન્ડ, હવે આપણે 10 મિનિટનો રસ્તો રહ્યો છે. 10 મિનિટમાં આપણે ખોડિયારમાંના મંદિરે પહોંચી જઈશું. તો ફ્રેન્ડ, હવે મંદિર આવી ગયું છે. સામે જ છે મંદિર. તમને ઝૂમ કરીને બતાવીશ. તો ફ્રેન્ડ, આપણે મંદિરે પહોંચી ગયા છીએ. તો ફ્રેન્ડ્સ, આપણે શ્રીફળને પ્રસાદી લઈ લીધું છે. તો હવે આપણે દાદરા ચડવાનું ચાલુ કરી દઈશું અને ફટાફટ મંદિર ઉપર પહોંચી જઈએ. તો ફ્રેન્ડ, બીજી 50 પગથિયા ચડાતા અમારા ભરતભાઈ થાકી ગયા છે. તો મંદિર ઉપર આપણે આવી ગયા છે. ભરતભાઈ શ્રીફળના સાલા ઉકાળી નાખે પછી આપણે જઈએ દર્શન કરવા માતાજીના દર્શન કરી લેવી. જય માં ખોડિયાર. તો ફ્રેન્ડ, આ આખા મંદિરનો હું તમને ડ્રોન કેમેરાનો શૂટ પણ બતાવું છું.